हेलो मित्रों नमस्कार हूँ છું વિજય સોલંકી બ્લોગર યુટ્યુબ ચેનલ આપનું સ્વાગત છે। ડ્રોન લાવી દીધું છે આપણે દેખાય છે ડ્રોનની કિટ છે આ બી અને આ રિમોટ છે એનું આ બેટરી છે ડ્રોન ખોલી દીધું છે અને બધું સેટિંગ કરી દીધું છે દેખાય તમને ચકાચક સેટિંગ કરી દીધું છે અને આ એનું રિમોટ આ બધી કિટ છે કિટ બધી રવા દેશું અહીંયા ઘરે અને આપણે ઉડાડવા જવાનું છે તો ચલો હડો ડ્રોનની કિટ તૈયાર કરી દીધી છે ફિટ કરી દીધું છે તો ચલો હવે ઉડાડવા જઈએ આપણે ફાવતું નહીં પણ ટ્રાય કરશું ઉડી જાય તો વાહ ન તો પછી ઉડી જવા દે છે તો ભાઈ તો ડ્રોન લાવી દીધું છે અને આપણે આવી ગયા છે મસ્ત મેદાનમાં દેખાય છે જોરદાર મેદાન છે અને આપણે પહેલી વાર ડ્રોન લાવ્યા છે અને ઉડાડતા આવડતું નથી પણ ટ્રાય કરીએ ઉડી ગયું તો વાહ ન તો પછી હરી ડ્રોન મૂકી દીધું છે ડ્રોન દેખાય છે આ ડ્રોન છે અને આપણે સંજયભાઈ કનેક્ટ કર્યું છે તો જોઈએ હવે ઉડે છે કે નહીં ઉડતું અને રેકોર્ડ કરશું કેવું છે પછી ખબર પડે આપણને તો ઉડે એટલે બતાવીએ ને રેકોર્ડ થાય એ પણ હું તમને બતાવી તો ચાલો ચાલો તો આપણે કનેક્ટ કરી દીધું છે અને દેખાય છે સંજયભાઈ બેસી ગયા છે ઉભરાજી હો ઉભરા ચાલુ થઈ ગયું છે કનેક્ટ કરી દીધી છે આપણે જોરદાર અને રેકોર્ડ ચાલુ કરી દે રેકોર્ડિંગ આ રહ્યું ઠીક ને રેકોર્ડ ચાલુ થઈ ગયું છે આ રહ્યું ડ્રોન ઉભરે છે ને હાઈ રહ્યું એને હાઈ રહેજો તો ચાલુ કરી દીધું છે અને દેખાય છે એ તમને રેકોર્ડ થાય એટલે હું બતાવું છું તો લેવડો ચાલુ કરો હાઈ રહે છે ને નેટ સારું જ નહીં સેમ શેના હાઈ હતું તો કોનેક્ટ કરી દીધું છે ને ચલો જય માતાજી હાલ જવા દે મેલ દે જેમ તે એ જીવ થોડી એ સાઈડ જા કે પણ આ સાઈડ પાછું આવવા દે કે પાછું આવવા દે કે ઈસો તો એટલે ઈસો તો આવવા દે એટલે ખોવાઈ જાય આ સાઈડ આવવા દે કે પણ આ સાઈડ હોય તો ઓન થી આવવા દે કે આ સાઈડ આવવા દે કે પાછું કે અરે આ જીવ જે હા ઉપર આયા ઉપર પાછું છે સાઈડ જીવ થોડું ઓમ હેડ કે અલે આ ઈસો જવા દે છે જીવ અરે ને સુકાર ને આવા દે હું જાઉં ભાઈ મારું તો ડ્રોન ઉડી ગયું છે હવે ચો ઉડી છે ખબર નહીં જો આયા છે હવે હિત્રોમાં મિત્રોમાં ચો ઉડી ગયું શું ખબર ચો ઉડી ગયું ખબર જ નહીં ભાઈ ડ્રોન ઉડી ગયું છે ડ્રોન હોધવાયા છે ને હોધો મલાઈનું જોન કો આવી ગયું છે ગાડી મારી અંદર લઈ જાય છે તો ગાડી ક્યાં ફરી રહી છે અમે ઓય ડાયરેક્ટ તો નથી જો ના ઓય તો મને એક અમારી કોઈ ના લે મન તો આટલો સુમર જોત નહીં બોલી એટલા જ છે માણા એટલા જ છે માણા ખાટલા પર થઈ જાય એ ના દેખાય ઓછો કજા હે બાવલી ઓદો રિમોટ થી ખ્યાલ ના આવો
એ પડતા અંગાથી બંધ થઈ જાય એની સિસ્ટમ. કાલે તમે બાવળિયા કાપી નાખજો એટલે ખબર પડે આપણે. કાલે બાવળિયા કાપી નાખજો આપણે એ તો લઈ લેજો જ ને. હે મેં જોઈ લઈએ કે ભાઈ ડ્રોન તો ઉડી ગયું છે ને. હા મેં ઉડવા છે આજે પતંગ કપાઈ છે મારો ડ્રોન કપાઈ ગયું છે. 100 કપાઈ ગયો કઈ ખબર નથી. પતંગ નું ડ્રોન નું અમારા મિતેશભાઈ આવી ગયા છે શોધવા માટે ને ડ્રોન કપાઈ ગયું કઈ ખબર નહીં પડતી. 100 કપાઈ ગયું ઉડી ગયું તે જ્યું કે હોદે છે મળે તો વાહ નકર પછી ઠંડા પાણી નાહી લેવું મળે તો વાહ નકર ઠંડા પાણી નાહી લેવું. બીજી વખત રાહુલ દઈ આપણે કેવા તો થાય કે બખોરમાં એક વખત પણ મિત્રો ઉડી ગયો અમારું ડ્રોન. શું કરવાનું હોદવાઈ ગયા છે આ તળાવમાં. કિશનસિંહ આવો કે ચો જતું રહ્યું શું ખબર. ડ્રોન ઉડી ગયું લોકો પતંગ ઉડાડે હું ડ્રોન ઉડાડી દીધું છે આજે. વિચાર કરો હે મળી જાય તો સારું નકર પછી ચો ઉડી ગયું છે ખબર જ નહીં. ભાઈ ઉડી ગયો અમારે તો ડ્રોન ઉડી ગયો. કે સંસી કોઈ શું કહે આમ કયો કહેવાનું છે મિતેશભાઈ કોઈ કયો કે યાર ઉડી ગયું તો ઉડી ગયું. અરે બધું ફેરી મારી યાદ દેખાય છે. ચોય જોવા ના મળ્યું મને. પૈસાનું પાણી થઈ ગયું. ઉત્તરાયણ થઈ ગયા મારે. ઉત્તરાયણનો ખર્ચો થઈ ગયો આજે કમ્પ્લીટ. પૂછે હા કા પેલા આપણે જોઈ આવું છે આપણે. આ તો ઘઉં વાયા છીએ એક વખત. હા એક વખત ચેક કરી લઈએ પછી ખરી પેલા ઘઉં છે એ સાઈડ જોઈ લઈએ. તો મિત્રો આપણે કોઈને મળે તો પછી વાપસ આપી દેજો. વ્લોગ જોતા હોય આપણે જે બી મિત્રો વ્લોગ જોતા હોય. અમારું તો ડ્રોન ઉડી ગયું છે નવું લાયા હતા આપણે પણ મળે તો પછી કોન્ટેક કરજો આપણને. હાલજો પાછું યાર બીજું શું કહું. પેલી સાઈડ જોઈ આવીએ એક વખત મળી જાય તો વાહ ના કે પછી હરી વાડમાં પડ્યું તો ખબર પડે.
હેલો મિત્રો, તો આપણું ડ્રોન ઉડી ગયું છે, ચકાચક મસ્ત ઉડી ગયું. હવે છો જતું રહી ખબર નહીં. સંજયભાઈ ઉડાડી દીધી છે. આરુષભાઈ બે ભેગા થઈ ગયા હતા. આરુષભાઈ કે મને ફાવે છે ફૂલ. હું આરુષભાઈ ઉડાડી મૂક્યું. જોયું હે તમે? હવે કેટલા ઊંધી જોયું તો ખબર નહીં, અમે જોયું પણ કેમ મળ્યું નહીં. પપ્પા ઉડી ગયું તો શું કરીએ કેમ? જીવ વિમાન ખાઈમાં ઉત્તરાયણના દાડા લોકો પતંગ ઉડાડે અને પતંગ કપાઈ જાય. આપણે ડ્રોન ઉડાડીને ડ્રોન કપાઈ ગયું ને સો જ ખબર નહીં હોત જાય. અમે તો ખાસું બધું પોણી થઈ ગયો અને ખાસું ફર્યા. તે અમે ખાલી રિમોટ રહ્યું છે એનું રિમોટ આમાં હાથમાં રાખ્યું. આપણે ડ્રોન તો જ્યું. ડ્રોન મસ્ત હતું. આપણે આ રીતે ખોખું બોખું કમ્પ્લીટ હતું. લાયા હતા પણ ફાવતું નહોતું હું એટલે નહોતો ઉડાડતો. આવીને એક બેટરી એ રાખી છે આપણે જોડે. આમ શું કરવાની પણ ઉડી ગયું છે. આ દેખાય છે ડ્રોન. મસ્ત ડ્રોન હતું. એનું રિમોટ રહ્યું બરાબર છે, દેખાય છે. આરુષભાઈ ઉડાડ્યું અને ઉડી ગયું છે. શું ખબર નહીં ચો ઉડી ગયું. તો શું કરીએ યાર, ઉડી ગયું તો ઉડી ગયું. કોઈ નહીં, તમે લોકો પણ ડ્રોન લાવો તો જોઈને ઉડાડજો, કારણ કે અને પ્રેક્ટિસ કરીને ઉડાડજો. કારણ કે મારું ડ્રોન તો ઉડી ગયો. ચો ઉડી 1 કિલોમીટર સુધી જતું રહ્યું. પાછળ દોડ્યા પણ પછી ચોખતર બે પેલામાં પડી ગયા હતા. આજે ઉત્તરાયણ હતી એટલે ઉત્તરાયણના પતંગે ચકતા હતા અને ડ્રોન એટલે ખબર જ ના પડી ચો ઉડીને ચોખતર પડી. ખાસ મેં હોત વાજ્યા હતા, હોદ્યા તમે જોયું વિડીયોમાં, હોદ્યું પણ ના મળ્યું છે. આ ડ્રોનનું ખાલી માર્યું છે એનું રિમોટ અને એની બેટરી રહી છે ને એ ડ્રોનનું પેકેટ રહ્યું છે ખાલી, બસ. આરુષભાઈ ઉડાડવા બેસી ગયા હતા. આરુષભાઈ ઉડાડી મૂક્યું તો ઉડી ગયું તો ઉડી ગયું. જય માતાજી, સારું કરજો. તો ચાલો બસ, તમે શું કરીએ, ઉડી ગયું તો ઉડી ગયું. તમે લોકો પણ લાવો તો ધ્યાન રાખીને લાવજો. ડ્રોન સારું છે પણ ધ્યાન રાખીને ઉડાડજો અને પ્રેક્ટિસ કરીને ઉડાડજો. ના કે અમારા પેઠામાં ઉડી જશે. તો લે હળો બાય તાન.